નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। જો તમે સારી સંસ્થામાં એપ્રેન્ટિસ કરવા માંગતા હો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે દ્વારા વર્ષ 2026થી 27 માટે એપ્રેન્ટિસની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આજના આ વિડિયોમાં આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમ કે કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, વયમર્યાદા અને ફોર્મ કેવી રીતે ભરવું। તો વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો। સૌથી પહેલા વાત કરીએ પોસ્ટના નામ અને ખાલી જગ્યાઓ વિશે। આ ભરતી વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે, જેમાં કુલ 14 જેટલી ખાલી જગ્યાઓ છે। આ 14 જગ્યાઓ અલગ અલગ ટ્રેડ માટે વહેંચાયેલી છે। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે। અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે। જો તમે માઇનિંગ એન્જિનિયર માટે અરજી કરવા માંગતા હોવ તો તમારી પાસે માઇનિંગમાં BE અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। ઓફિસ એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે તમે BA અથવા BCom પાસ હોવા જોઈએ। ડેટા એન્ટ્રી ઓપરેટર માટે તમારું ધોરણ 12 પાસ અને કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે। તે જ રીતે કોમ્પ્યુટર ઓપરેટર માટે ITI કોપા પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત મિકેનિકલ એન્જિનિયર માટે મિકેનિકલમાં ડિપ્લોમા અને લેબ ટેકનિશિયન માટે કેમેસ્ટ્રી વિષય સાથે BSc કરેલું હોવું જરૂરી છે। ઉંમર અને ફી વિશે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો 1 ઓગસ્ટ 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે। અને હા મિત્રો, આ ભરતી માટે નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારની અરજી ફીનો ઉલ્લેખ નથી, એટલે કે ફોર્મ નિઃશુલ્ક છે। ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે આ કાયમી નોકરી છે કે કરાર આધારિત। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ કોઈ કાયમી સરકારી નોકરી નથી। આ માત્ર એપ્રેન્ટિસશિપ સ્કીમ હેઠળ 1 વર્ષની તાલીમ માટેની ભરતી છે। આ તાલીમ દરમિયાન તમને પગારની જગ્યાએ એપ્રેન્ટિસ એક્ટના નિયમો મુજબ દર મહિને ફિક્સ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। પસંદગી પ્રક્રિયા વિશે જણાવી દઈએ કે આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં। લેખિત પરીક્ષા ન હોવાથી આમાં કોઈ સિલેબસ પણ લાગુ પડતો નથી। ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે આવેલી અરજીઓના મેરિટના આધારે અને જો જરૂર પડશે તો ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। હવે સૌથી મહત્વની વાત, અરજી કેવી રીતે કરવી। આ ભરતી માટે અરજી સંપૂર્ણપણે ઓફલાઈન કરવાની રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। તમારે તમારો એક સરસ બાયોડેટા બનાવવાનો છે, જેમાં તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ ID લખેલો હોવો જોઈએ। આ બાયોડેટા સાથે તમારી તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, આધાર કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ્સ એક કવરમાં મૂકી, કવરની ઉપર મોટા અક્ષરે ટ્રેડ અપ્લાઇડ ફોર લખીને તમે જે પોસ્ટ માટે અરજી કરતા હોય તેનું નામ લખવાનું રહેશે। અરજી મોકલવાનું સરનામું છે: જનરલ મેનેજર, GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ, માતાનો મઢ, મુકામ પોસ્ટ રવાપર, તાલુકો લખપત, જિલ્લો કચ્છ, ગુજરાત, પિનકોડ 370-125। ખાસ નોંધ લેશો કે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2026 છે। તમારી અરજી આ તારીખ સુધીમાં આપેલા સરનામે પહોંચી જવી જોઈએ। તો મિત્રો, જો તમે લાયકાત ધરાવતા હોવ તો વહેલી તકે આ એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કરી દેજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતની તમામ ભરતીઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।